કેશોદના જવાહર ચોક વિસ્તારમાં હુમલો કરનાર આરોપી પકડાયા છે। પોલીસે ગણતરીના કલાકમાં શાહબાઝ શેખ અને રફીકની અટકાયત કરી છે। બંને આરોપીએ નોકરીમાં છૂટા કરવાનું બંદૂક રાખી અને હુમલો કર્યો હતો। ફરિયાદીની માતા અને દીકરી પર હુમલો કરી આરોપી ફરાર થઈ ગયા હતા। પોલીસે ફરિયાદના આધારે આ બંને આરોપીની અટકાયત કરી અને હવે તપાસ પણ શરૂ કરી છે। તો કેશોદના જવાહર ચોક વિસ્તારમાં હુમલો કરનારા આ બંને આરોપી હવે પકડાયા છે અને પોલીસે ગણતરીના કલાકમાં આ બંને આરોપીની અટકાયત કરી છે। નોકરીમાંથી છૂટા કરવાનું બંદૂક રાખી અને બંને આરોપીએ હુમલો કર્યો હતો। 10 વાગે શહેબાજ અને રફીક કરીને બે વ્યક્તિ આવ્યા હતા અમારા છોકરાને મારવા માટે। દુકાનમાં નોકરી બાબતની હિસાબે હાથ રાખીને મારવા તો મારો છોકરો અંદર ઘરમાં ભાગી ગયો હતો। તમારા ઘરના મિસિસ ઉપર અને મારી બેબી ઉપર એટેક કરેલો અને હું તમને છેડતી કરી વાળ છેડતીને ભીકા પાટા માર્યા છે। ફરિયાદીનો દીકરો હર્ષ રિઝોન ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતો હોય, જે જગ્યાએ અગાઉ આ ગામેના આરોપી શાહબાજ ફારૂકભાઈ શેખ નોકરી કરતા હોય, ફરિયાદીનો દીકરો ત્યાં નોકરી કરવા ગયેલ તે આ ગામેના આરોપીને ગમતું ન હોય, જેથી આરોપી શાહબાજ તથા તેની સાથેના આરોપી રફીકનાઓ રાત્રિના સમયે ફરિયાદીના ઘરમાં અપ્રવેશ કરી ફરિયાદીને ભૂંડા બોલી, ઝપાઝપી કરી, ગરદન પકડી તેમજ ફરિયાદીની દીકરીના વાળ ખેંચી મારામારી કરી નાસી ગયેલ હોય, જે અંગેની ફરિયાદ આપતા તેઓની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને આરોપીઓને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ કામેની વધુ તપાસ હાલમાં ચાલુ છે।